કેમ છો મિત્રો? મજામાં? સારું? તબિયત પાણી? આપણે છેલ્લે લેક્ચરની અંદર કે સાબિત કરવાનું વિધાન શીખ્યા કે કોઈ પણ વિધાનને સાબિત કરવું છે તો આપણી પાસે બે રસ્તા હતા. એક પ્રત્યક્ષ રીત, બરાબર, એમાં મેં તમને કીધું હતું જે આપણે પ્રમેયમાં ઉપયોગ કરીએ છીએ કે જેને સાબિત કરવાનું છે એના માટેની જ દલીલો કરીએ છીએ. બીજી વાત કઈ રીતે? વિરોધાભાસ અથવા એનું બીજું નામ હતું અનિષ્ટાપતિની રીત. એમાં આપણે એવી વાત કરી હતી કે જે વિધાનને સાબિત કરવાનું હોય તેનાથી વિરુદ્ધ પ્રકારની ધારણા કરવામાં આવે છે, બરાબર, અને આ ધારણાને ખોટી સાબિત કરવાની છે. ઓકે, તો હવે એનો ઉપયોગ કરી અને આપણે પરીક્ષામાં પૂછાય, સાબિત કરો કે આપેલી સંખ્યા અસમય છે. આમાં પણ અસમય કીધું છે, બરાબર. આમાં તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અવિભાજ્ય સંખ્યા. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અવિભાજ્ય સંખ્યા, અથવા તો જેના ભાગ નથી પડતા, જેના ભાગ મતલબ જેનું વર્ગમૂળ સીધું નથી નીકળતું, આવી સંખ્યાઓના દાખલા હોય છે, બરાબર. જો આમાં તમે જોશો ને તો બે સંખ્યા વચ્ચે સરવાળો છે, આમાંય સરવાળો છે, આમાં બે વચ્ચે ગુણાકાર છે અને આમાં ભાગાકાર છે. રેડી? અને આના પછી આપણે પેલો દાખલો એક બાકી રાખ્યો છે. એ એવો દાખલો છે કે જેના ભાગ પડે એમ નથી, સીધું વર્ગમૂળ ના નીકળે, બરાબર. ચાલો, તો આપણે આને સાબિત કરતા શીખીએ. સાબિત કરો કે આ સંખ્યા અસમય છે. આપણે સાબિત કરવું છે અસમય, એટલે આપણે વિરુદ્ધ પ્રકારની ધારણા કરશું. ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે, બરાબર. આપણે એને કેવી સંખ્યા ધારી લીધી? સમય સંખ્યા. જો સમય સંખ્યા હોય, સમય સંખ્યા એટલે શું? તો કે જેમાં અંશ અને છેદ હોય, બરાબર. આપણે જાણીએ છીએ જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. તો પીના છેદમાં ક્યુ, એની બદલે મેં નામ આપ્યા છે એના છેદમાં બી. તમે કોઈ પણ નામ આપી શકો, બરાબર. હવે આ સંખ્યા એ સમય છે, +3 એને બરાબરની સામે લઈ જઈશ એટલે -3. તો 2√5 બરાબર એના છેદમાં બી -3. આના છેદમાં કાંઈ ન હોય એટલે 1. તો 2√5 લસા લઈએ, છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, છેદનો ગુણાકાર કરીએ, બી ગુણાકારમાં 1 એટલે બી, બરાબર. ચોકડી ગુણાકાર, એ ગુણાકારમાં 1 એટલે એ, માઇનસ થશે 3b. હવે આપણે 2 ને ગુણાકારમાંથી લઈ જઈશું ભાગાકારમાં. તો √5 બરાબર a - 3b એના છેદમાં 2b. તો આપણને આવું પરિણામ મળ્યું, બરાબર. તો એ છે એના છેદમાં બી સમય હતું. તો આપણે ખબર છે કે અંશ છે, અંશ એ આપણે ઝેડમાંથી લીધું હોય, ઓકે. અને છેદ છે, છેદ એ આપણે શેમાંથી લઈ શકીએ? એનમાંથી. તો એ છે એ ઝેડમાંથી લીધું હોય એટલે સમય જ હોય. સમય સંખ્યા એટલે ક્યુ. પહેલો જ લેક્ચર યાદ કરો. એ સમય હોય, 3 પૂરી સંખ્યા છે સમય, બી પણ સમય, 2 પૂરી સંખ્યા, બી એનમાંથી લીધું સમય સંખ્યા. તો ડાબી બાજુમાં, જમણી બાજુમાં આખું પદ છે એ સમય થઈ ગયું. √5, તો √5ના છેદમાં કાંઈ ન હોય તો 1, પણ √5 છે એ ઝેડમાં આવે નહીં, મતલબ પૂર્ણાંક નથી. અને બીજું વર્ગમૂળ છે એ તો વર્ગમૂળવાળી સંખ્યા છે, આ એ તો અસમય થાય. તો આપેલી સંખ્યા છે આ થશે અસમય, અને આ સંખ્યા કેવી થઈ? તો કે સમય, બરાબર. ફરીથી એ ઝેડમાંથી લીધું છે એટલે સમય છે, બી એનમાંથી લીધું પૂરેપૂરી સંખ્યા, બી પૂરેપૂરી સંખ્યા, તો આ થઈ ગયું સમય. આ √5 આમાં નથી, મતલબ સમય નથી, એટલે આ અસમય છે.
તો આ અસમય બરાબર સમય આવું ક્યારેય શક્ય હોય કે સમય ને અસમય સંખ્યા બે સરખી હોય ક્યારેય? તો કે ના હોય. એટલે કે આપણે લખી શકીએ કે આપણે જે લીધું છે આ શક્ય નથી. હવે આ શક્ય નથી શું કામે? આપણે લઈને નીકળ્યા હતા કે 3 + 2√5 સમય સંખ્યા છે, આ લઈને ગયા હતા, પણ એ શક્ય નથી. આ શક્ય નથી એનો અર્થ કે આ પરિણામ છે એ શક્ય નથી. આપણે ધાર્યું હતું સમય સંખ્યા છે એ શક્ય નથી, માટે આપણી જે ધારણા છે એ ખોટી છે. આપણે જે ધાર્યું હતું કે સમય સંખ્યા છે એ ખોટું છે. જો આપણી ધારણા ખોટી હોય એટલે કે 3 + 2√5 આ અસમય સંખ્યા થશે. બરાબર? તો સમય બરાબર અસમય આ શક્ય નથી. શું કામ? તો કે આ શક્ય નથી કારણ કે સમય ને અસમય બે સંખ્યા ક્યારેય સરખી હોય નહીં. એવું શું કામ આવ્યું? તો કે આપણે ધાર્યું હતું કે 3 + 2√5 સમય સંખ્યા છે, આ ધાર્યું હતું એટલે આ આવ્યું ને, પણ એ શક્ય નથી. એટલે 3 + 2√5 સમય સંખ્યા નથી, માટે કે એ કેવી સંખ્યા છે? અસમય. બરાબર? ચાલો હવે આગળ એ જ પ્રમાણે આપણને બીજા 3 દાખલા આપ્યા છે, તો એમાં આપણે આગળ ગણતા જઈએ 3 એ 3માં. જો પહેલામાં છે 1/√2. આ પહેલો દાખલો 1/√2. બરાબર? તો આને પહેલાં વહેલા આપણે ધારી લઈએ, જેમાં આપણે લખીએ છીએ એમ કે 1/√2 સમય સંખ્યા છે. બરાબર? 1/√2 સમય સંખ્યા છે, માટે 1/√2 બરાબર a/b આવું મળશે. હવે અહીંયા a/b બરાબર 1/√2 છે. તો આપણે છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા છે, તો હું એને √2 થી ગુણી નાખું અને √2 થી ભાગી નાખું. બરાબર? એને ગણિતની ભાષામાં કરણી કહેવાય. છેદમાં √2 હતું તો √2 થી ગુણી નાખ્યા, √2 થી ભાગી નાખ્યા. એવું ક્યારે કરાય? તો કે જ્યારે છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા હોય તો. વર્ગમૂળવાળી એટલે કે અસમય. છેદમાં અસમય હોય ત્યારે પહેલાં આપણે કરી નાખશું કરણી. માટે a/b બરાબર 1 ગુણાકારમાં √2 એટલે √2 a/2 √2 ગુણ્યા √2 2 ગુણ્યા 2 એટલે 4. તો વર્ગમૂળમાં કેટલા આવ્યા? 4. તો 4નું વર્ગમૂળ કાઢશો એટલે 2. એ 2ને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 2a/b બરાબર મળશે આપણને કેટલા? વર્ગમૂળમાં 2. બરાબર? તો ફરી પાછું એ જ બધા દાખલામાં સરખું જ. જો 2 સમય, a સમય, b સમય, કારણ કે જો આપણે 1/√2 એને આપણે કેવી સંખ્યા ધારી છે? સમય. આ સંખ્યા છે સમય. તો માટે આ સમય અને વર્ગમૂળવાળી સંખ્યા કેવી છે? અસમય. બરાબર? માટે આ શક્ય નથી. સમય ને અસમય સંખ્યા ક્યારેય સરખી હોય નહીં. આ શક્ય નથી એટલે કે આપણી ધારણા ખોટી છે. આ શક્ય નથી એવું શું કામ આવ્યું? તો કે આપણે ધાર્યું હતું એ ખોટું હોય તો જ આવ્યું હોય ને. સાચું હોય તો ન જવાબ આવી ગયો હોય કે શક્ય છે એમ. આપણી ધારણા ખોટી છે, માટે 1/√2 અસમય છે, અસમય સંખ્યા છે. બરાબર? ચાલો એના પછી બીજો. તો બીજો દાખલો છે એમાં છે 7/5. બરાબર?
તો પહેલાં આપણે ધારી લેશું કે 7 વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, બરાબર. તો 7 વર્ગમૂળ 5 બરાબર સમય સંખ્યા છે. સમય એટલે જ્યાં અંશ અને છેદ હોય. અંશ છે એ ઝેડમાંથી લીધો હોય અને છેદ છે એ એનમાંથી લીધો હોય. હવે આ 7 છે ને ખાલી તમે છેદમાં લઈ જાઓ તો વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં 7b, બરાબર. બસ થઈ ગયું કામ પૂરું. એ સમય, 7 સમય, બી સમય, આખું પદ થઈ ગયું સમય. પણ ડાબી બાજુ વર્ગમૂળવાળું પદ છે તો વર્ગમૂળવાળું પદ અસમય, બરાબર. એટલે કે આ અસમય બરાબર સમય, બરાબર. તો અસમય બરાબર સમય આ શક્ય નથી. સમય ને અસમય ક્યારેય સરખા હોય નહીં, એ શક્ય નથી. માટે આપણી ધારણા ખોટી છે, બરાબર. આપણે જે ધાર્યું હતું કે સમય સંખ્યા છે એ આપણી ધારણા ખોટી છે. માટે 7 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, બરાબર. તો બધા દાખલામાં એક જ સરખી રીત, એક બાજુ વર્ગમૂળવાળું પદ, એક બાજુ વર્ગમૂળ વગરનું એટલે કે પૂરી સંખ્યા. જો એક બાજુ વર્ગમૂળ વગર, એક બાજુ વર્ગમૂળવાળી સંખ્યા છે, બે બાજુ. તો સમય બરાબર અસમય એ શક્ય નથી, કારણ કે સમય ને અસમય સંખ્યા સરખી હોય તો બે ગણ સરખા થઈ જાય, બરાબર. તો ક્યુ ગણ અને આઈ ગણ સરખા થઈ જાય, પણ એ તો પોસિબલ નથી, આ શક્ય નથી. એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણે ધાર્યું હતું, જો એ સાચું હોત, એ સાચું હોત તો આવું ન આવત, તો તેમાં આવત ને કે આ શક્ય છે, બરાબર. ચાલો, તો બીજો ગણ્યો 7 વર્ગમૂળ 5. પછી એના પછી ત્રીજો ગણીએ. તો ત્રીજામાં છે રકમમાં આપણે આપેલું છે 6 પ્લસ, બરાબર. આ તો એમને જ રહેવાનું છે, એમ જ કરીએ ને આપણે. ત્રીજો દાખલો છે 6 પ્લસ વર્ગમૂળ 2. આને આપણે સાબિત કરવું છે અસમય, બરાબર. તો પહેલાં આપણે ધારી લેશું, ધારો કે 6 પ્લસ વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, બરાબર. 6 પ્લસ વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? સમય. એટલે 6 પ્લસ વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય એટલે એના છેદમાં બી, બરાબર. ચાલો, હવે પ્લસ છે ને આપણે સામે લઈ જઈશું. માટે વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી -6. આના છેદમાં કાંઈ ન હોય એટલે 1. માટે વર્ગમૂળ 2 બરાબર આપણે લસા લઈએ, બી ગુણાકારમાં 1 એટલે બી, છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, એ ગુણાકારમાં 1 એટલે એ -6b. ઓકે. તો જો તમે ડાબી બાજુ જોશો, ડાબી બાજુ તો વર્ગમૂળવાળી સંખ્યા છે, બરાબર. વર્ગમૂળવાળી સંખ્યા છે તો એ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય, બરાબર. એ પૂરેપૂરી સંખ્યા, બી પૂરેપૂરી સંખ્યા, 6b પૂરેપૂરી સંખ્યા. તો આખી સંખ્યા છે એ કેવી સંખ્યા થઈ? સમય. તો અસમય બરાબર સમય. તો બરાબર આ રાખો, અથવા તો આને આપણે કાઢી નાખીએ, બે એક જ લખેલું છે. તો સમય બરાબર અસમય આ શક્ય નથી. આ બે સંખ્યા ક્યારેય સરખી થાય નહીં. ઓકે, આ શક્ય નથી. કોને કારણે? તો કે આપણે આ લઈને નીકળાતા, આ લઈને નીકળાતા એટલે એ શક્ય નથી. એટલે કે આપણે ધારેલું છે એ કેવું છે? ખોટું. જો સાબિત કરવું તો અસમય, વિરુદ્ધ પ્રકારની ધારણા કરી એટલે આપણે ધારી લીધું સમય. ઓકે, સમય ધારી લીધું.
એનું સાદું રૂપ આપ્યું તો ખબર પડી કે આ શક્ય નથી. એટલે કે આપણે જે લઈને નીકળાતા એ ધારણા ખોટી છે. આપણે ધાર્યું હતું સમય એ ખોટું છે. તો સાચું શું થશે? અસમય સંખ્યા છે. ઓકે, તો આપણે આના શરૂઆતના કેટલા દાખલા આપેલા હતા? 3. હવે એનાથી આગળ તો આપણે વાત કરતા હતા કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અવિભાજ્ય સંખ્યા અથવા તો એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ સીધું નીકળતું ના હોય. બરાબર, તો એને સાબિત કરતાં પહેલાં એક પ્રમેય શીખીએ. એની સાબિતી નથી પ્રમેયની. બરાબર, ચિંતા ન કરતા વળી કે પાછો પ્રમેય આવ્યો હોય કે ના, ખાલી એક વિધાન છે, એક સ્ટેટમેન્ટ છે. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. પી એક અવિભાજ્ય સંખ્યા છે કે જે ભાગ પડતા નથી. ધન પૂર્ણાંક એટલે કે આપણે એનમાંથી લીધું હોય એ માટે, ધન પૂર્ણાંક કોઈ એ સંખ્યા છે એના માટે a² એ પી વડે વિભાજ્ય હોય. a² નામની સંખ્યા એ પી વડે વિભાજ્ય હોય. એટલે કે પી વડે એનો ભાગાકાર થઈ શકતો હોય. દાખલા તરીકે હું એમ કહું 4 છે, 4 એ a² છે, એ પી વડે વિભાજ્ય હોય. પી બરાબર દાખલા તરીકે હું એમ કહું કે 2 છે. બરાબર, તો 2 2 4, તો આને હું a² બોલું. બરાબર, સમજવા પૂરતું. અને આને હું શું કહી દઉં? પી. બરાબર, તો a² એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. કોઈ પણ સંખ્યાનો વર્ગ જો પી વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા છે એ પણ પી વડે વિભાજ્ય હોય. સાદો અર્થ કે 4 2 વડે વિભાજ્ય થતું હોય તો 4 કોનો વર્ગ થાય? 2નો વર્ગ. તો 2 છે 2, એ પણ 2 વડે શું થાય? તો કે વિભાજ્ય. 2 એકુ 2. બરાબર, તો એવું કહે છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ જે સંખ્યા વડે એટલે કે પી વડે વિભાજ્ય હોય તો એ એટલે કે આનું વર્ગમૂળ એ પણ પી વડે વિભાજ્ય થાય. પણ આ નિયમ અવિભાજ્ય હોય ત્યારે જ લાગુ પડે. પી, જો આ પી બરાબર મેં કેટલા લીધા હતા? 2. એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. દાખલા તરીકે 9 છે, તમે 9 ભાગ્યા 3 કરો, 3 અવિભાજ્ય છે. જો 9ને તમે 3 વડે ભાગી શકતા હોય તો 9 કોનો વર્ગ થાય? 3નો વર્ગ થાય. ઓકે, તો 3 છે એ પણ 3 વડે થશે વિભાજ્ય. બરાબર, એવી વાત છે. હવે આપણે સાબિત કરીએ એવી સંખ્યા લઈને કે જે અવિભાજ્ય હોય અથવા તો વર્ગમૂળ નીકળતું ના હોય. દાખલા તરીકે અહીંયા પણ પહેલા દાખલામાં એમ કીધું કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. વર્ગમૂળમાં 5, તો જો 5 અસમય છે એટલે તમને આવો કોઈ પણ દાખલો આપે, દાખલા તરીકે વર્ગમૂળ 2 કીએ, વર્ગમૂળ 3 કીએ, વર્ગમૂળ 5 કીએ, વર્ગમૂળ 7 કીએ, વર્ગમૂળમાં 11 આપે, વર્ગમૂળમાં 13 આપે, વર્ગમૂળમાં 15 આપે, તો આપણે એમ થાય 15 તો વિભાજ્ય છે પણ 15નું વર્ગમૂળ સીધું નીકળે નહીં. તો એ પણ આમાં જ પૂછાય. વર્ગમૂળ 15 આપે, 17 આપે, 19 આપે. બરાબર, પછી વર્ગમૂળમાં 21 આપે. આવી ગમે એટલી સંખ્યા આપે ને. બધા જ દાખલા માટે એક જ પ્રકારનું સ્ટેટમેન્ટ, એક જ પ્રકારના સ્ટેપ એ બદલાવાના ક્યાંય છે નહીં. એકવાર ધ્યાનથી આપણે શીખી લેશું. બરાબર, ચાલો તો હું વર્ગમૂળ 5 માટે દાખલો લખેલો છે એની આપણે ચર્ચા કરીએ છીએ. પછી 5ની જગ્યાએ તમારે જે સંખ્યા મૂકવી હોય એ મૂકી દેવાની. રેડી? બધા માટે એક જ સરખી થીમ રહેશે. તો પહેલાં એમ કીધું છે કે વર્ગમૂળ 5 અસમય છે. તો આપણે ધારી લઈએ, ધારો કે વર્ગમૂળ 5 સમય છે. એ તો આપણે શીખ્યા છીએ. અસમય સાબિત કરવાનું છે માટે આપણે એનાથી વિરુદ્ધ પ્રકારની ધારણા કરી છે. અસમય સાબિત કરવું છે એટલે આપણે ધારી શું લેવું? સમય. સમય એટલે કે એના છેદમાં બી. બરાબર, હવે આપણે બંને બાજુ વર્ક કરીએ એવું યાદ રાખવું હોય તો અહીં કૌંસમાં લખી રખાય.
બંને બાજુ વર્ગ લેતા, બરાબર. હવે બે બાજુ વર્ગ કરીએ એટલે વર્ગમૂળ 5નો વર્ગ કરશો એટલે 5, પછી એનો વર્ગ કરશો એટલે એ સ્ક્વેર, અને બીનો વર્ગ કરશો એટલે એ થશે બી સ્ક્વેર, બરાબર. તો વર્ગમૂળ 5નો વર્ગ 5, આ એ સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર. તો બી સ્ક્વેરને આપણે ભાગાકારમાંથી લઈ જઈશું ગુણાકારમાં. તો એ સ્ક્વેર બરાબર શું મળશે? 5b વર્ગ, બરાબર. ચાલો, તો એ સ્ક્વેર બરાબર 5b વર્ગ છે. તો હવે થશે શું? તો કે એમાં તો એ સ્ક્વેર છે એના બરાબર 5b વર્ગ, બરાબર. એટલે કે એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય. આ એ સ્ક્વેર છે, એ સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય હોય? 5 વડે. શું કામે? તો કે આપણે હમણાં જ વાત કરી, કોઈ પણ સંખ્યા એનો વર્ગ છે, એ સ્ક્વેર બરાબર 5b વર્ગ છે. ધારો કે આ બી સ્ક્વેર છે, બી સ્ક્વેર, માનો કે હું બી સ્ક્વેર બરાબર 1 મૂકું, જોજો સમજો, હું બી સ્ક્વેર બરાબર 1 મૂકીશ ને તો એ સ્ક્વેર બરાબર થશે 5 ગુણાકારમાં 1, બરાબર. હવે જો હું બી સ્ક્વેર બરાબર 2 મૂકીશ, બી સ્ક્વેર બરાબર 2 મૂકીશ તો એ સ્ક્વેર બરાબર 5 ગુણાકારમાં 2 થશે, બરાબર. હવે હું બી સ્ક્વેર બરાબર 3 લઉં તો એ સ્ક્વેર બરાબર થશે 5 ગુણાકારમાં 3. એટલે કે એ સ્ક્વેર છે, એ સ્ક્વેર એની કિંમત જો બધી 5ના ગુણાકારમાં આવે છે અને 5ના ગુણાકારમાં આવતું હોય તો 5 વડે થશે વિભાજ્ય. એટલે કે એ સ્ક્વેર છે એ 5 વડે વિભાજ્ય હોય. ઓકે, જો એ સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો એ પણ કેટલા વડે વિભાજ્ય હોય? 5 વડે. દાખલા તરીકે તમે 25 લખતા હોય તો 25 5 વડે વિભાજ્ય હોય તો 25 કોનો વર્ગ થાય? 5નો વર્ગ. તો 5 પણ 5 વડે વિભાજ્ય હોય. એને સાંકેતિક ભાષામાં આપણે આમ લખશું. પહેલાં તો કે એ સ્ક્વેર, આ એ સ્ક્વેર એને આપણે ઊભો લીટો કરશું જેને વિભાજ્ય કહેવાય. એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. જો એ સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો એ પણ કેટલા વડે વિભાજ્ય થશે? 5 વડે, બરાબર. ચાલો, તો આ પહેલું સ્ટેપ મળ્યું કે એ છે ને એ 5 વડે વિભાજ્ય છે. અહીંથી મળી ગયું, બરાબર. હવે એ છે એ 5 વડે વિભાજ્ય છે. જોજો, આ એ 5 વડે વિભાજ્ય છે. હવે આપણે એ ચેક કરવાનું છે કે બી છે, બી એ 5 વડે વિભાજ્ય છે કે નહીં, બરાબર. ચાલો, ધારો કે એ બરાબર 5 સંખ્યા આપેલી હતી, અહીંયા આપણી પાસે 5, તો 5 ગણું આપણે કોઈ એક સંખ્યા ધારી લઈએ. ધારો કે એ બરાબર આપણે લઈ લઈએ 5c. એટલે કે એ બરાબર આપણે લઈએ 5c. તો સમીકરણ 1માં એ બરાબર આપણે કેટલા મૂકી દઈએ? 5c, બરાબર. ચાલો, એ બરાબર 5c મૂકશું તો 5નો વર્ગ એટલે 25c સ્ક્વેર. 25c સ્ક્વેર બરાબર 5b વર્ગ. તો બે બાજુથી 5 5 ઉડી જશે, 5 5 25. તો બી સ્ક્વેર બરાબર આપણને શું મળશે? 5c વર્ગ. તો અહીંયા પણ એ થયું, જો બી સ્ક્વેર બરાબર 5c વર્ગ. જો તમે સી સ્ક્વેર બરાબર 1 મૂકો, આની જેમ અહીંયા બી સ્ક્વેર બરાબર મૂકતા હતા એમાં અહીંયા સી સ્ક્વેર છે. સી સ્ક્વેર બરાબર 1 મૂકો તો 5 ગુણ્યા 1. સી સ્ક્વેર બરાબર 2 મૂકો તો 5 ગુણ્યા 2. સી સ્ક્વેર બરાબર 3 મૂકો તો 5 ગુણ્યા 3. તો બધી સંખ્યા જો 5ના ગુણાકારમાં આવી અને 5ના ગુણાકારમાં આવે તો બી સ્ક્વેર છે એ 5 વડે શું થાય? વિભાજ્ય, બરાબર. જો બી સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો બી પણ શું થાય? 5 વડે વિભાજ્ય. એને એ વાત, બી સ્ક્વેર 5 વડે વિભાજ્ય હોય તો બી પણ કેટલા વડે વિભાજ્ય છે? 5 વડે. તો કે અહીંયા તો વિચિત્ર વાત મળી. એ છે એ 5 વડે વિભાજ્ય,
બી છે એ પણ 5 વડે વિભાજ્ય. તો એનો અર્થ એવો થયો કે બેયમાં ઓછામાં ઓછી એક સંખ્યા 5 તો છે જ. સમજાણું? એ કેટલા વડે વિભાજ્ય? 5 વડે. બી કેટલા વડે વિભાજ્ય? 5 વડે. તો બેયમાં 5 તો સરખા આવ્યા જ, પણ આપણે જ્યારે લઈને નીકળાતા ત્યારે બરાબર ધ્યાનથી જુઓ કે એ બંને છે, એ અને બી બંને સંખ્યા, એનો બેયનો ગુસા કેટલો હતો? 1. અંશ અને છેદ છે એનો ગુસા 1, એટલે કે એ બેયમાં કાંઈ સરખું હોતું નથી. એ બેયમાં સરખું ના હોય, પણ અહીંયા તો એ છે એ 5 વડે વિભાજ્ય છે ને બી એ 5 વડે વિભાજ્ય છે, તો બેયમાં 5 તો સરખા આવ્યા. તો કે એ ન હાલે. તમે એવું કીધું હતું કે એ બેયમાં કાંઈ સરખું હોય નહીં. ન જ હોય ને, કારણ કે હોય તો આપણે પહેલાં જ ઉડાડી દીધા હોય સરખું હોય તો ગુસા 1 હતો. માટે આપણી ધારણા કેવી છે? ખોટી. બરાબર. ફરીથી એ 5 વડે વિભાજ્ય. દાખલા તરીકે હું એ બરાબર 25 લઉં. સાંભળજો, 25 છે, 25 એ 5 વડે વિભાજ્ય થાય? તો કે હા થાય. 5 5 25. બરાબર. ધારો કે મેં અહીંયા 125 લખ્યા હોય, બરાબર, અને અહીંયા 5 લખું, તો 25 5 125. તો 25 છે એ 5 વડે વિભાજ્ય છે, 125 એ 5 વડે વિભાજ્ય છે, એટલે બેયમાં 5 તો સરખા હતા જ. એવી જ વાત એ કેટલા વડે વિભાજ્ય? 5 વડે. બી કેટલા વડે વિભાજ્ય? 5 વડે. તો એ બેયનો ગુસા 5 થયો. બેયમાં સરખા કેટલા આવ્યા? 5. તો ગુસા થયો 5. ખરેખર આપણે જ્યારે લઈને નીકળ્યા ત્યારે એનો ગુસા કેટલો હતો? 1. લઈને નીકળાતા ગુસા 1, આવ્યો ગુસા 5. એનો અર્થ એવો થયો કે આપણી ધારણા ખોટી છે. જો આપણી ધારણા ખોટી હોય તો વર્ગમૂળ 5 કેવી સંખ્યા છે? અસમય. બરાબર. તો હવે તમે 5ની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકો, 2 3 5 7. જો તમે અહીંયા 2 મૂકશો અહીંયા વર્ગમૂળમાં, તો અહીંયા 2, અહીંયા 5ની જગ્યાએ 2, 5ની જગ્યાએ 2, તો અહીંયા તમારે 2ના ગુણાકારમાં લેવાય. અહીંયા 5 હતા તો મેં 5c લીધું. જો અહીંયા 2 હોય તો અહીંયા તમારે 2c લેવાય. બરાબર. ધારો કે 7 હોય તો અહીંયા 7c, 11 હોય તો 11. જે સંખ્યા આપે એ તમારે અહીં મૂકવાની છે. બાકી આખા દાખલામાં એક પણ સ્ટેપમાં ફેર પડશે નહીં. બરાબર. તો આ થયું કેવું? તો કે અસમય સંખ્યા સાબિત કરવાની. એમાં કઈ સંખ્યાઓ આપણે લીધી? તો કે કાં તો અવિભાજ્ય છે, કાં તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તમે જુઓ 2 3 5 7 11 13, આ બધી સંખ્યા અવિભાજ્ય છે. 17 19 આ બધી અવિભાજ્ય. પછી 15 છે, 21 છે, એ વિભાજ્ય છે, પણ એનું વર્ગમૂળ નીકળી શકતું નથી. પછી વર્ગમૂળમાં 37 આપે, વર્ગમૂળમાં 41 આપે. આ સ્ટેપ ક્યાંય બદલે નહીં. ઓકે, ચાલો, થેન્ક યુ.